અરવલ્લી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપ એક્શન મોડમાં આવ્યું છે। મોડાસા સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે મહત્વની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં એક જિલ્લા પંચાયત, ચાર તાલુકા પંચાયત અને 2 નગરપાલિકાના ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકો દ્વારા દાવેદારોને સાંભળવામાં આવી રહ્યા છે। પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરાયેલી ખાસ ટીમમાં માજી ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર, પૂર્વ પ્રદેશ કારોબારી સભ્ય રેખાબેન ડુંગરાણી અને પ્રદેશ ઉપપ્રમુખ હર્ષદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા છે। આ નિરીક્ષકોની ટીમ કાર્યકરો અને આગેવાનોનો અભિપ્રાય લઈને રિપોર્ટ પ્રદેશ મોવડી મંડળને સોંપશે। સેન્સ પ્રક્રિયાના પગલે સવારથી જ કમલમ ખાતે ટિકિટ વાંચકોની ભારે ભીડ અને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। 3 નિરીક્ષકો નિયુક્ત કર્યા છે અને આપણા અરવલ્લી જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની આજે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। એમાં આ નિરીક્ષકો બધા જ વ્યક્તિગત આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને સંગઠનના લોકોને સાંભળવાના છે। એ પછી અમારી જિલ્લાની આખી સંકલન સમિતિ બેસશે અને એમાં 3ની પેનલ બનાવી અને અમે પ્રદેશના મોવડી મંડળ એટલે કે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ અમે આ રજૂ કરશું।